નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। રામનવમીના પાવન અવસરે સમગ્ર અમરેલી જિલ્લો રામમય બનતો જોવા મળ્યો હતો। ઠેર ઠેર દરેક શહેરોની અંદર શોભાયાત્રાઓ નીકળી હતી, જય શ્રી રામના નારા ગુંજ્યા હતા અને ભાવિ ભક્તો ખૂબ મોટી સંખ્યાની અંદર જોડાતા જોવા મળ્યા હતા। રથયાત્રાની અંદર સાધુ સંતો અને ધર્મપ્રેમી જનતા હોશે હોશે જોડાય અને સમગ્ર માહોલ રામમય બનતો હોય તેવો જોવા મળ્યો હતો। અમરેલી જિલ્લાના મોટા ભાગના શહેરો, અમરેલી શહેર, બગસરા, ધારી, રાજુલા, બાબરા, લીલિયા સહિતના શહેરોની અંદર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને એ શોભાયાત્રાની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો જોડાયા હતા અને જય શ્રી રામના નારા સાથે નો સમગ્ર માહોલ છે એ રામમય બનતો જોવા મળ્યો હતો અને જય શ્રી રામના નારા ગુંજતા જોવા મળ્યા હતા। ત્યારે સમગ્ર અમરેલી જિલ્લો રામનવમીના તહેવારને ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવતો હોય તેવો માહોલ સમગ્ર જિલ્લાની અંદર જોવા મળ્યો હતો। ખાસ આપ જે ચિત્રો જોઈ રહ્યા છો, જે વિઝ્યુઅલ જોઈ રહ્યા છો, તે અમરેલી શહેર અને બગસરા શહેરના છે કે જેની અંદર વિવિધ વેશભૂષાની અંદર લોકોએ શોભાયાત્રાની અંદર જોડાયા હતા અને ભવ્ય શોભાયાત્રાઓ કાઢવામાં આવી હતી અને સમગ્ર માહોલ છે એ રામમય બનતો હોય તેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અમરેલી શહેરની અંદર પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો આ શોભાયાત્રાની અંદર જોડાયા હતા। બગસરા શહેરની અંદર પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રાની અંદર જોડાતા જોવા મળ્યા હતા અને સમગ્ર શહેરની અંદર આ શોભાયાત્રા ફરી હતી અને લોકો એની સાથે જોડાતા મોટો માનવ મહેરામણ આ શોભાયાત્રાની અંદર ઉમટી પડ્યો હોય તેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અમરેલી શહેર અને સમગ્ર જિલ્લાની અંદર રામનવમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે। ઠેર ઠેર શોભાયાત્રાઓ કાઢવામાં આવી છે, વિવિધ વેશભૂષાઓ સાથે લોકો આ શોભાયાત્રાની અંદર જોડાયા છે। જય શ્રી રામના નારા ગુંજતા જોવા મળ્યા છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ શોભાયાત્રાઓ કાઢવામાં આવી હતી। સમગ્ર અમરેલી જિલ્લાની અંદર રામનવમીના તહેવારની ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી છે। લોકો ખૂબ મોટી સંખ્યામાં રથયાત્રાઓમાં જોડાયા છે, વેશભૂષાઓ સાથે જોડાયા છે, દિવ્યાંગ વ્યક્તિઓ પણ જોડાતા જોવા મળ્યા છે અને રામનવમીના તહેવારની ભવ્યાતિ ભવ્ય ઉજવણી